લોકસભા ચૂંટણીને લઈને સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં પેચ ફસાયો। ભાજપના ઉમેદવાર સામે સૌરાષ્ટ્રની 3 બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવાર હજુ બાકી। સુરેન્દ્રનગર, જૂનાગઢ અને રાજકોટમાં ઉમેદવારોના નામને લઈને કોંગ્રેસ મથામણ કરી રહી છે। વિગતો આપીએ કે જ્યાં જૂનાગઢમાં હીરા જોટવાનું નામ લગભગ નક્કી મનાઈ રહ્યું છે, એ સિવાય રાજકોટમાં લેવા પાટીદાર સમાજમાંથી હિતેશ વોરાનું નામ પણ નક્કી મનાઈ રહ્યું છે। તો સૌરાષ્ટ્રમાં બેઠકોને લઈને કોંગ્રેસમાં પેચ ફસાયો છે, ત્યારે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગત આપી રહ્યા છે। મોહિત, તમારી પાસેથી જાણવા માંગીશું, ભાજપમાં પણ સૌરાષ્ટ્રની બેઠકોને લઈને મથામણ ચાલી, કોંગ્રેસમાં પણ મથામણ ચાલી રહી છે। કયા સમીકરણોના આધારે કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરશે અને હાલ કયા મોટા નેતાઓનું નામ ચર્ચામાં છે? મોહિત, સ્પષ્ટપણે સૌરાષ્ટ્ર છે તેને ગુજરાતની રાજકારણનું એપિસેન્ટર માનવામાં આવે છે અને અહીં જાતિગત સમીકરણો છે તેનું વિશેષ ધ્યાન આપવામાં આવે છે। જો જાતિગત સમીકરણમાં થોડી પણ બાંધછોડ થાય અથવા તો કોઈ કાચું કપાય તો જરૂરથી તેનું ચૂંટણીમાં નુકસાન છે તે ભોગવવાનો વારો આવતો હોય છે। જે રીતે ભાજપમાં પણ જે સૌરાષ્ટ્રની 3 બેઠકો પર કોકડું ગૂંચવાયેલું હતું, તે જ રીતે કોંગ્રેસમાં પણ સૌરાષ્ટ્રની 3 બેઠકો માટે કોકડું છે તે ગૂંચવાયું છે। અત્યારે જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર આ 3 બેઠકો એવી છે કે જ્યાં જે હજુ સુધી કોંગ્રેસ છે તેના ઉમેદવારના નામ છે તે નક્કી થયા નથી। અત્યારે જો સંભવિત ઉમેદવારોની નામની વાત કરવામાં આવે તો જૂનાગઢ લોકસભા બેઠક પર હીરાભાઈ જોટવા છે તેનું નામ છે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। હીરાભાઈ જોટવા છે તેઓ જે કોંગ્રેસના સિનિયર આગેવાન છે અને જે જિલ્લા પંચાયતમાં પૂર્વ વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે ને એટલું જ નહીં, તેની રાજકીય કારકિર્દી છે તે ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસમાં ખૂબ જ વર્ષો જૂની તેમની કામગીરી છે। આહિર સમાજમાંથી તેઓ આવે છે। જો જૂનાગઢ મત વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં કોળી સમાજનું પ્રભુત્વ છે ને એટલા માટે જ ભાજપ દ્વારા રાજેશ ચુડાસમા સાંસદ છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે। તેની સાથે સાથે કારડિયા રાજપૂત સમાજ અને આહિર સમાજનું પણ એટલું જ વિશેષ પ્રભુત્વ છે તે આ લોકસભા બેઠક પર છે ને એટલા માટે જ કોંગ્રેસ આ બેઠક પર હીરાભાઈ જોટવા છે તેનું નામ છે તે લગભગ નક્કી કરી લીધું છે ને ટૂંક સમયમાં એટલે કે થોડા દિવસોમાં જ તેની સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવશે। એક શક્યતા એવી પણ આ જૂનાગઢ લોકસભા બેઠકમાં જોવા મળી રહી છે, કોંગ્રેસ દ્વારા જો કોળી સમાજને પ્રભુત્વને લઈને જો વિચાર કરવામાં આવે તો એક શક્યતા એવી પણ જોવા મળી રહી છે કે ત્યાંના જે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તેમના નજીકના કોઈ વ્યક્તિ છે તેના પર પણ દાવ છે તે ખેલાઈ શકે છે, પરંતુ હીરા જોટવાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે। જો સુરેન્દ્રનગર બેઠકની વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા છે તેનું નામ છે તે લગભગ નિશ્ચિત માનવામાં આવ્યું છે, કારણ કે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રની 8 બેઠકો પૈકી એક એવી બેઠક છે કે જ્યાં કોળી સમાજનું પ્રભુત્વ છે ને સંપૂર્ણપણે જ્ઞાતિ આધારિત આ બેઠક છે ને એટલા માટે જ કોળી સમાજમાં જે રીતે જે ભાજપે પણ કોળી સમાજને ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસમાંથી ઋત્વિક મકવાણા છે તેમને ટિકિટ આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે તે જોવા મળી છે। ઋત્વિક મકવાણા છે તે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય છે અને જે કોંગ્રેસના તેઓ સિનિયર આગેવાન છે અને કોળી સમાજમાં પણ સારું પ્રભુત્વ ધરાવે છે, ત્યારે તેમને ટિકિટ છે તે આપવામાં આવે તેવી શક્યતા છે તે અત્યારે જોવા મળી રહી છે। જે રીતે રાજકોટ બેઠકની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠકમાં પણ જરૂરથી અત્યારે પેચ છે તે ગૂંચવાયેલો છે, કારણ કે આ બેઠક ઉપર જે કોંગ્રેસના સિનિયર આગેવાન પરેશ ધાનાણી છે તેનું નામ છે તે લગભગ નિશ્ચિત માનવામાં આવતું હતું, પરંતુ પરેશ ધાનાણી છે તેમના દ્વારા આ બેઠક પર ઉમેદવારી ન કરવાની તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી અને એટલા માટે જ આ પેચ છે તે વધુ ગૂંચવાયો। 2 જૂથ છે તે અહીં જોવા મળી રહ્યા છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુનું જૂથ છે તેમના દ્વારા આ સીટ પર ઓબીસી સમાજને ટિકિટ આપવામાં આવે ને એટલા માટે તેમને વિક્રમ સોરાણીનું નામ છે તે સજેસ્ટ કર્યું હતું, પરંતુ જે કોંગ્રેસનું બીજું જૂથ છે તેમના દ્વારા આ નામનો છે તે વિરોધ કરવામાં આવ્યો અને એટલું સ્પષ્ટ કહેવામાં આવ્યું કે જો ઓબીસી સમાજમાંથી કોઈને આપવું હોય તો તેઓ મૂળ કોંગ્રેસી અને જે ઓબીસી સમાજમાંથી આવતા હોય તેવા સિનિયર કોંગ્રેસના આગેવાનને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। જો કે અત્યારની જે સ્થિતિ છે અને અત્યારની આજની જે સ્થિતિ છે તે પ્રમાણે આ સીટ પર કોંગ્રેસ છે તે લેવા પાટીદાર સમાજને ટિકિટ આપે તેવી પૂરી શક્યતા છે અને તેમાં જે રાજકોટ દક્ષિણ બેઠક પર વિધાનસભાની ચૂંટણી વખતે ચૂંટણી લડેલા હિતેશ વોરા અને જે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે તેનું નામ ખૂબ જ મોખરે ચાલી રહ્યું છે। રાજકોટ બેઠક પર જે કડવા વર્સિસ લેવાનો ખેલ થાય તેવી અત્યારે પૂરેપૂરી શક્યતા છે તે જોવા મળી રહી છે। રાજકોટ લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને જ્યારે શક્તિસિંહ ગોહિલ છે તે રાજકોટ આવ્યા હતા ત્યારે તમામ જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે તેમના દ્વારા એક સુરે એવું કહેવામાં આવ્યું કે અહીં લેવા પટેલ સમાજમાંથી ટિકિટ આપવી હોય કે ઓબીસી સમાજમાંથી ટિકિટ આપવી હોય, પરંતુ સ્થાનિક અને મૂળ
મૂળ કોંગ્રેસી નેતાને ટિકિટ આપવામાં આવે તેવી પૂરી શક્યતા માંગણી કરવામાં આવી અને એટલા માટે જ હિતેશ વોરાનું નામ છે તે ખૂબ જ આગળ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ આ ત્રણેય નામ છે તેને મોહર છે તે લાગી જશે અને સત્તાવાર રીતે જે કોંગ્રેસના ઉમેદવારો છે તે જાહેર થઈ જશે. એક વાત સ્પષ્ટપણે જોવા મળી છે કે જે સૌરાષ્ટ્ર કચ્છની કુલ 8 બેઠકો છે તે 8 બેઠકો પર જે પરંપરાગત જાતિગત સમીકરણ છે તેનાથી થોડું હટકે વિચારી અને આ વખતે કોંગ્રેસ છે તેમના દ્વારા ઉમેદવાર છે તે જાહેર કરવામાં આવી રહ્યા છે. જોવાનું રહેશે કે આ જે કોંગ્રેસની રણનીતિ છે તે આગામી લોકસભાના પરિણામમાં કેટલી અસર કરે છે. જી બિલકુલ મોહિત, ખૂબ જ અગત્યની જાણકારી આપે આપી છે કે રાજકોટમાં કોળી સમાજમાંથી કોઈ ચહેરો આવે તેવી શક્યતા.